ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः।
ભગવાને કહ્યું સ્વભાવસ્તુ પ્રવર્તતે. આત્મજ્ઞાનીની જે સમજદારી છે એને ભગવાન આ શ્લોક દ્વારા દર્શાવી રહેલા છે. ન કર્તૃત્વમ ન કર્માણી ન કર્મફલ સંયોગમ પ્રભુ સૃજતી. તો આ જે નિરૂપણ જે છે એ નિર્ગુણ પરમાત્માના સ્વરૂપને લઈને નિરૂપણ કરવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રમાં પરમાત્માનું બે સ્વરૂપે નિરૂપણ થાય છે. એક એમના નિર્ગુણ સ્વરૂપનું અને બીજું છે સગુણ સ્વરૂપ. ગીતાજીમાં પણ ભગવાન કૃષ્ણચંદ્ર આ બંને સ્વરૂપનું વારંવાર નિરૂપણ કરે છે. અનેક જગ્યાએ સવિશેષ સગુણ સ્વરૂપનું નિરૂપણ છે અને ઘણી જગ્યાએ નિર્ગુણ સ્વરૂપનું પણ નિરૂપણ ભગવાન કૃષ્ણ કરે છે. 5મા અધ્યાયના આજે 3-4 શ્લોક જે છે એમાં સંપૂર્ણ નિર્ગુણ નિરાકાર શુદ્ધ બ્રહ્મ તત્વને સામે રાખી અને ભગવાન નિરૂપણ કરી રહેલા છે. શુદ્ધ ચેતન સ્વરૂપમાં ન કર્તૃત્વમ ન કર્માણી, કે જ્યાં કોઈ કર્તૃત્વ નથી. કર્તૃત્વ જે છે કે જેના પરિણામે કર્મ થાય છે, પરંતુ શુદ્ધ આકાશવત વ્યાપક ચૈતન્ય સ્વરૂપમાં કર્તૃત્વ જેવી કોઈ વસ્તુ નથી. અને જ્યાં કર્તૃત્વ ન હોય ત્યાં કર્મો પણ ના હોય. તો કર્તૃત્વ નથી, કર્મ નથી. કર્મ ન હોય તો કર્મફળ સાથેનો સંયોગ પણ ન હોય. તો આ સર્વનું નિરૂપણ કરી અને અંતે ભગવાન કહેશે કે તો પછી આ જે કંઈ પણ દૃશ્યમાન છે, જે કંઈ પણ પ્રતીત થાય છે, દ્રષ્ટિગોચર થાય છે, એ બધું શું છે, કોણ કરે છે? ભગવાને ઉત્તર આપ્યો સ્વભાવસ્તુ પ્રવર્તતે. આ બધું સ્વભાવ એટલે કે પ્રકૃતિનું ક્ષેત્ર છે. પ્રકૃતિના જ ગુણો પ્રકૃતિના વિષયોમાં પ્રવૃત્ત થાય છે. સ્વભાવસ્તુ પ્રવર્તતે. અને આ જ નિરૂપણને વધારે સ્પષ્ટ કરતા ભગવાન આગળનો શ્લોક કહેશે નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. કસ્યચિત પાપમ ન આદત્તે. બ્રહ્મ પરમાત્મા કોઈના પાપને ગ્રહણ કરતા નથી. ન ચૈવ સુકૃતમ વિભુઃ. કોઈના સુકૃત પુણ્યને પણ ગ્રહણ કરતા નથી. એનો અર્થ છે પરમાત્મા સ્વરૂપ પાપ પુણ્યથી વર્જિત છે. પાપ અને પુણ્ય એ કર્મનું જ પરિણામ છે. જ્યાં કર્મ નથી, કર્તૃત્વ નથી, તો પાપ અને પુણ્યની પ્રાપ્તિ પણ નથી. દુષ્કર્મનું પરિણામ છે પાપ, સત્કર્મનું પરિણામ છે પુણ્ય. એ પાપનું જ પરિણામ ફળ છે દુઃખ અને પુણ્યનું ફળ છે સુખ. પરંતુ આત્મ સ્વરૂપની દ્રષ્ટિથી ભગવાન અહીંયા વાત કરી રહેલા છે કે જે આત્મા સ્વરૂપથી ચેતન માત્ર સ્વરૂપ છે અને ચૈતન્ય નિત્ય અસંગ છે, સર્વ વ્યવહારથી અતીત છે. તો આવા સ્વરૂપને સામે રાખીને જ ભગવાન કહેશે કે આત્મદેવ કોઈના પુણ્યને ગ્રહણ કરતા નથી કે કોઈના પાપને પણ ગ્રહણ કરતું નથી. તો આ પરમાર્થતા છે, આ પરમ વાસ્તવિકતા છે.
જીવનું આ પારમાર્થિક સ્વરૂપ છે. ભગવાન જ્યારે નિર્ગુણ પરમાત્માનું નિરૂપણ કરે એનો અર્થ એ નહીં કે એ પરમાત્મા એટલે કોઈક બીજા છે, ક્યાંક રહેલા છે, પણ એ જ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ મારું પોતાનું જ સ્વરૂપ છે. દરેક જીવનું એ વાસ્તવિક સ્વરૂપ છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ સાથે તાદાત્મ્યપન્ન એવું જે ચૈતન્ય સ્વરૂપ એ વ્યાવહારિક સ્વરૂપ છે. એ નિત્ય સ્વરૂપ નથી. એમાં હંમેશા પરિવર્તન થતું રહેશે. જેમાં પરિવર્તન થાય, વિકાર આવે, એ ક્યારેય પણ નિત્ય હોઈ શકે નહીં. પરંતુ આજે શુદ્ધ તત્વ કે જે અસંગ છે સ્વરૂપથી, એવું સ્વરૂપ એ દરેક જીવનું વાસ્તવિક સ્વરૂપ છે. અને એ સ્વરૂપને જાણવું એને જ આત્મજ્ઞાન કહેવામાં આવે છે. એ આત્મજ્ઞાનનું સ્વરૂપ જ ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. અહીંયા શબ્દ વાપરે છે વિભુઃ. વિભુ શબ્દનો અર્થ થાય છે વ્યાપનશીલત્વાત વિભુઃ. જે વ્યાપક છે, સર્વવ્યાપક છે, એને કહેવાય વિભુ. અથવા બીજો અર્થ આપવામાં આવે છે વિવિધેન ભવતિ ઇતિ વિભુઃ. વિવિધેન ભવતિ, વિવિધ રૂપેણ ભવતિ ઇતિ વિભુઃ. જે વિવિધ રૂપે અભિવ્યક્ત થાય છે એને કહેવાય વિભુ. તો સ્વરૂપ દ્રષ્ટિથી જોઈએ તો ચૈતન્ય સ્વરૂપથી પરમાત્મા સર્વવ્યાપક જ છે. જેવી રીતે આકાશ વ્યાપક છે, એવી રીતે ચેતન બ્રહ્મ પણ સર્વવ્યાપક છે. અને જે રીતે આકાશ જ ઘટાકાશ મઠાકાશ રૂપે વ્યક્ત થાય છે, એ જ પ્રમાણે આ ચેતન પરમાત્મા જ માનવ, દાનવ, જીવ, જંતુ, કીટ, પતંગ આ સર્વ રૂપે અભિવ્યક્ત થાય છે. તો વિવિધ રૂપેણ ભવતિ ઇતિ વિભુઃ. જેવી રીતે અહીંયા બેઠેલા સર્વ જીવ કે સર્વ દેહમાં એક જ આકાશ વ્યાપ્ત છે, એવી જ રીતે સર્વ દેહમાં એક જ ચૈતન્ય જ્ઞાન વ્યાપ્ત છે. જેમ આકાશમાં કોઈ ભેદ પાડી શકાતા નથી, આટલા શરીર અહીંયા હોવા છતાં પણ આકાશ કેવું રહેશે? એક જ રહેશે. એમાં કોઈ ભેદ નથી. એવી જ રીતે સર્વવ્યાપક ચૈતન્ય જ્ઞાન જે છે એ પણ આકાશવત સર્વવ્યાપક છે, અસંગ છે, સર્વ વ્યવહારાતીત છે. જેમ આકાશ પણ સર્વ વ્યવહારાતીત છે, એમાં બધા વ્યવહારો થાય છે, પરંતુ આકાશના સ્વરૂપમાં કોઈ વ્યવહાર નથી. વ્યવહાર માટે એ અવકાશ જરૂર પ્રદાન કરે છે. જો અવકાશ ન હોય તો કોઈ વ્યવહાર થઈ શકે નહીં. પરંતુ છતાં પણ આકાશના પોતાના સ્વરૂપમાં કોઈ વ્યવહાર નથી. એવી જ રીતે ચેતન પરમાત્મા સર્વ વ્યવહારથી અતીત છે અને સર્વ વ્યવહારોનું અધિષ્ઠાન છે. તો સ્વયંમાં કોઈ વ્યવહાર નથી, કર્મ વ્યવહાર નથી, માટે જ કોઈ પાપ કે પુણ્યનો પણ સ્પર્શ થતો નથી. તો આ જીવની પારમાર્થિકતા છે, આ એની વાસ્તવિકતા છે. અને જ્યારે આ જ્ઞાનને સામે રાખવામાં આવે તો જીવનમાં સર્વ સમસ્યાનું સમાધાન છે, સર્વ દુઃખોની નિવૃત્તિ છે, સર્વ શોક અને મોહથી મનુષ્ય છૂટી શકે છે. જીવના દુઃખનું કારણ શું? તો ભગવાન આ જ શ્લોકમાં દર્શાવે છે, અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ. કારણ કે આપણે ગયે વખતે પણ વિચાર કરેલો હતો
કે ઈશ્વરે આ જગતનું સર્જન કરેલું છે, પરંતુ ઈશ્વરે દુઃખની સૃષ્ટિ કરેલી નથી. તો ભગવાને દુઃખ બનાવેલું નથી. પ્રકૃતિ કોઈને દુઃખ આપતી નથી અને જીવના પોતાના સ્વરૂપમાં પણ દુઃખ જેવું કંઈ રહેલું નથી. તો આ દ્રષ્ટિએ જોઈએ તો દુઃખ ક્યાંય નથી. ભગવાને એનું સર્જન કર્યું, નથી મારા પોતાના ચેતન સ્વરૂપમાં કોઈ દુઃખનો સંગ નથી. પ્રકૃતિ એટલે કે જે પ્રધાન સ્વભાવની જે વાત કરી એ પણ કોઈને દુઃખ પ્રદાન કરતી નથી. અને છતાં પણ મનુષ્ય મોટા ભાગના કેવા દેખાય છે? દુઃખી જ દેખાય છે. તો ન હોવા છતાં પણ શા માટે મનુષ્ય આટલો દુઃખી દેખાય છે? ભગવાન એક જ પાદમાં કહી દેશે કે એનું કારણ શું છે. કારણ એટલું જ છે, જ્ઞાનમ અજ્ઞાનેન આવૃતમ. એનું જે જ્ઞાન જે છે, સાચું સ્વરૂપ, એનું ડાપણ જે છે, જે સમજદારી જે છે, એ અજ્ઞાનથી આવૃત થયેલી છે. અને એના કારણે જ દુઃખ જેવી વસ્તુ કે જેનું ક્યાંય અસ્તિત્વ સિદ્ધ થતું નથી, એવા દુઃખનું મનુષ્ય પોતે જ જાણે કે સર્જન કરી દેશે. આમ તો કહેવામાં આવે છે કે મનુષ્ય બધી વાતે પૂરો છે, પણ જ્યારે દુઃખને ટાળવાની વાત આવે તો એ હંમેશા એમાં નિષ્ફળ જાય છે. પોતાની બુદ્ધિનો ઘણો બધો ઉપયોગ કરી અને એ પ્રયત્ન કરે છે દુઃખને ટાળવાનો, પણ કંઈક એવી ભૂલો કરી બેસે છે જેના પરિણામે દુઃખને ટાળવાના પ્રયત્નમાં, દુઃખથી ભાગવાના પ્રયત્નમાં એ વધારે ને વધારે દુઃખને શરણ થતો જાય છે. તો એની આ જે સમસ્યા જે છે, એ સમસ્યાનો અંત ક્યારેય આવતો હોય એવું લાગતું નથી. બહારથી બધું સરખું કર કરે, પરંતુ ફરી પાછું ક્યારે કંઈક તૂટી પડે કંઈક ખબર પડતી નથી. એટલા માટે જ કહેવામાં આવે કે એક સાંધવા જતા 13 તૂટે. તો આ એકને સરખું કરવામાં એવો બધો લાગી જાય છે કે એની પાછળ બીજા 13 જગ્યાએ ફરી પાછા કાણા પડી જાય છે. અને એકને કરતા 13માં પડે તો 13 ને કરતા કેટલા થાય? તો એ તો વધતું જ જાય છે. પ્રયત્ન કરે છે અને છતાં પણ એનો કોઈ અંત આવતો નથી. અને એનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એ છે કે પ્રયત્ન એણે જ્યાં કરવાનો છે ત્યાં એ કરતો નથી. એ પ્રયત્ન ક્યાં કરે છે? જગતને બદલવામાં, જગતને સુધારવામાં, પોતાની આજુબાજુની વ્યક્તિઓને બદલવામાં કે સુધારી દેવામાં એનો બધો પ્રયત્ન છે. પણ જ્યાં સમસ્યા રહેલી છે ત્યાં જ એનું સમાધાન શોધવાનું હોય. સમસ્યા મારા અંતરમાં થાય છે, દુઃખ મને અંતરમાં અનુભવાય છે, શોક મને અંતરમાં અનુભવાય છે, ક્રોધની ઉત્પત્તિ ત્યાં થાય છે, લોભ પણ ત્યાં આવે છે, સ્વાર્થ પણ ત્યાં જાગે છે, ઈર્ષ્યા પણ ત્યાં જ આવે છે. આ બધું તો અંતરમાં થાય છે અને હું સરખું ક્યાં કરું છું? બહાર બધું સરખું કરવા માંગુ છું. તો બધા પેલા ડોસીમાં જેવા જ છે કે સોય ખોવાણી છે ક્યાં? ઘરમાં, પણ શોધે ક્યાં? બહાર શોધે છે. કેમ? કારણ કે ત્યાં અજવાળું છે. તો અજવાળું છે માટે ત્યાં મળી જશે. કેવી સમજદારી છે! એને પૂછવામાં આવે કે માજી અહીંયા કેમ શોધો છો? તો બહુ આત્મવિશ્વાસ સાથે જવાબ આપે છે, ખોવાણી તો ઘરમાં છે પણ પ્રકાશ અહીંયા છે માટે અહીંયા શોધું છે. એવી રીતે મનુષ્ય પણ ઊંધી દિશામાં પ્રયત્ન કરે છે અને અંદરથી જાણે કે એને બહુ જ વિશ્વાસ છે કે હું જે કરી રહેલો છું એ જ સાચું છે, એ જ દિશામાં મને સમાધાન પ્રાપ્ત થશે. પણ એ એટલું વિચારતો નથી કે આ જગત તો નિત્ય પરિવર્તનશીલ છે. એમાં ક્યારેય પણ કંઈ પણ કરીને મનુષ્ય ક્યારેય પણ નિશ્ચિંત થઈ શકતો નથી. કંઈક ને કંઈક તો ઊંધા જતું એમાં થતું જ રહેશે. જરૂર પોતાના સ્વાસ્થ્ય માટે, સલામતી માટે
આ બધા માટે પ્રયત્ન કરો એની ના નથી, પરંતુ એ બધું કર્યા પછી પણ હજુ પણ કંઈ પણ થઈ શકે છે એવી માનસિક તૈયારી હોવી જોઈએ. અને જે પણ થાય એને સ્વીકારવા માટેનું દિલ અંતર પણ હોવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એવું નથી કે વ્યવહારિક જગતમાં કંઈક કરવું જ નહીં. જરૂર ત્યાં કરો, જેટલે અંશે સમસ્યાનું સમાધાન મળે સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરો. જે પરિસ્થિતિને ટાળી શકાય, દુઃખને ટાળી શકાય, ટાળવા માટે પ્રયત્ન કરો. પણ છતાં અંદરથી હું એના માટે તૈયાર હોઉં કે આ બધું કરવા છતાં પણ જગતનું કંઈ નિશ્ચિત નથી, બાહ્ય પરિસ્થિતિઓનું કંઈ નિશ્ચિત નથી, એ ગમે ત્યારે પલટી ખાઈ શકે છે. તો માનસિક રીતે મારે એના માટે તૈયાર રહેવાનું પણ, અને સાથે સાથે એ તૈયારી મારી પૂર્ણપણે થાય એના માટે ભગવાન કહેશે કે અંતરમાં જ્ઞાનની ઉત્પત્તિ કરવી પડશે. અને પછી બાહ્ય જગતમાં કંઈ પણ ઉથલ પાથલ થશે તો અંતરમાં ખળભળાટ નહીં થાય. તો પહેલાં વ્યવહારિક સ્તર ઉપર જેટલું કરી શકો એટલું કરો, પરંતુ ત્યાં એક મર્યાદા છે, એની એક લિમિટ છે, એને પણ જાણવી રહી. બહાર બધું સરખું કરી અને મનુષ્ય હંમેશા નિશ્ચિંત થઈ જશે એવું કહી શકાય નહીં. કારણ કે જગતની ઘટનાઓનું કંઈ ઠેકાણું નથી, દેહનું કંઈ ઠેકાણું નથી. બહાર બધું સરખું હોય તો અંદર કંઈ પેટ, માથું, કમર કંઈ બકબક કરતા હોય એને સાંભળવા પડે. અને એ સરખું થાય તો મન અંદરથી કંઈક કચકચ કરવા લાગે તો એને પણ સાંભળવું પડે. એને ફરી સરખું કરીએ ત્યાં બહાર પાછો કંઈક ખળભળાટ થયો હોય તો ફરી એને પણ સંભાળવું પડે. તો આ બધું તો ચાલ્યા કરવાનું છે. જગતના સંદર્ભમાં, દેહના સંદર્ભમાં ક્યારેય પણ સંપૂર્ણ નિશ્ચિંતતા આવવી સંભવ નથી. પ્રયત્ન જરૂર કરીએ છતાં પણ એ બધી બાબતો આપણા સંપૂર્ણ હાથમાં નથી, સંપૂર્ણ નિયંત્રણમાં નથી. તો દેહને માટે તો કહેવાય જ છે વ્યાધિગ્રસ્તમ કલેવરમ. આ કલેવર કેવું છે? વ્યાધિગ્રસ્ત છે. એમાં કંઈ ને કંઈ તો થયા કરે છે. આપણે ગમે એટલું સાચવીએ છતાં પણ કર્મ જ કંઈક પૂર્વના એવા હોય કે જે ફળ આપવા માટે તૈયાર થયા હોય તો કંઈક ને કંઈક અંદર થઈ જાય છે. જેવા આપણા હેમાબેન છે ને, એ વચ્ચે સત્સંગમાં દેખાયા નહીં. એટલે મેં પૂછ્યું સંગીતાબેનને કે આ કેમ દેખાતા નથી? સંગીતાબેન કે મેં ફોન કર્યો હતો તો કે વરસાદ બહુ છે ને, કે એટલે બધું ચીકણું ચીકણું તો પડી જવાની બીક લાગે, એટલે સત્સંગમાં નથી આવતી. પછી 2 દિવસ પછી સમાચાર મળ્યા કે હેમાબેન પડી ગયા છે. ક્યાં? ચોકડીમાં. તો પડે નહીં એટલા માટે ટાળતા હતા અહીંયા આવવાનું. તો પડ્યા ક્યાં? ઘરની ચોકડીમાં પડ્યા અને ખાટલો આવ્યો. તો એમણે તો પ્રયત્ન તો ઘણો કર્યો કે ભાઈ લપસી જવાય, એના માટે ના ગમે છતાં પણ સત્સંગ છોડો. પણ છતાં કર્મ હતું પડવાનું જ, તો એણે ક્યાં પાડ્યા? ચોકડીમાં પાડ્યા. ને પછી 15-20 દિવસ સુધી ખાટલો સરસ મજાનો આરામ કરવા મળ્યો. તો આપણે ગમે એટલું કરીએ છતાં પણ આ બધું જે છે એને ટાળી શકાતું નથી. તો કર્મનું બળ છે. બાહ્ય પરિસ્થિતિઓ ઉપર કોઈ નિયંત્રણ નથી. દેહની સ્થિતિ ઉપર, સ્વાસ્થ્ય ઉપર સંપૂર્ણ નિયંત્રણ નથી. બધું કરીએ, ખાવાનું ધ્યાન રાખીએ, બધું કરીએ, પણ પગ ફસકી જાય તો શું કરીએ? તો બધા ઉપર તો આપણું નિયંત્રણ નથી. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. તો આ બધી ચર્ચાનું તાત્પર્ય છે કે આ પ્રમાણે સમાધાન શોધવા જતા સંપૂર્ણ સમાધાન, દુઃખની આત્યંતિક નિવૃત્તિ ક્યારેય પણ પ્રાપ્ત થઈ શકતી નથી. સાપેક્ષ નિવૃત્તિ જરૂર થઈ શકે અને મનુષ્ય કરવી પણ જોઈએ.
એને જે પણ પુરુષાર્થ સામર્થ્ય મળ્યું છે, જે બુદ્ધિ સામર્થ્ય મળ્યું છે, એનાથી જરૂર એણે કરવું જોઈએ. એની ઉપેક્ષા કરવી એવું કહેવાનું તાત્પર્ય નથી. પણ સાથે સાથે આ હકીકતને પણ જોવી જોઈએ કે હું બધું કરું છતાં પણ બધું નિયંત્રણ મારા હાથમાં આવવાનું નથી. તો એની એક મર્યાદા છે. આવી રીતે પોતાના અનુભવોનું અવલોકન કરતા કરતા મનુષ્ય જરૂર અંતે એવો વિચાર કરતો થાય કે શું આનું કોઈ પરમ સમાધાન નથી? અને એવો વિચાર જ્યારે એને આવે ત્યારે જ આ શાસ્ત્ર એના માટે ઉપયોગી થાય છે. ત્યારે ભગવાન એને કહેશે, અજ્ઞાનેન જ્ઞાનમ આવૃતમ. આ જ્ઞાન તારે પ્રાપ્ત કરવાનું છે, આ સમજદારી તારે પ્રાપ્ત કરવાની છે. અત્યારે એ જ્ઞાન કેવું થઈ ગયેલું છે? અજ્ઞાનેન આવૃતમ. તે તારા સાચા સ્વરૂપને જાણેલું નથી. કે જે સાચું સ્વરૂપ કેવું છે? જેમાં સુખ કે દુઃખનો કોઈ સ્પર્શ નથી, જે અસંગ છે, અકર્તા છે, અભોગતા છે, જે સર્વ વ્યવહારોથી અતીત છે અને છતાં પણ સમસ્ત જગતનું અધિષ્ઠાન છે, જે સમસ્ત જગતની સ્થિતિ અને એની જે પ્રકાશકતા છે, સ્ફૂર્તિ જે છે એના માટે જે કારણ છે. તો આવું જે તારું વાસ્તવિક, આવું ભવ્ય વિશાળ બ્રહ્મ સ્વરૂપ છે, વ્યાપક બ્રહ્મ સ્વરૂપ છે, એને તે જાણ્યું નથી. એને જો તું જાણી લે તો એ સ્વરૂપમાં નથી કોઈ દુઃખ, નથી શોક, નથી મોહ. તરતી શોકમ આત્મવિત ઉપનિષદની આ ઘોષણા છે. શોક અને દુઃખને કોણ તરી જાય છે? આત્મવિત, આત્મજ્ઞાની જે છે એને તરી જાય છે. આ આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે. તો આજે આત્મ સ્વરૂપ જે છે એને જાણવું એ જ પરમ સમાધાન છે. ભગવાન કહે છે કે અજ્ઞાન જ તારી સમસ્યા છે, આ મૂળભૂત સમસ્યા છે. અજ્ઞાનેન જ્ઞાનમ આવૃતમ. અજ્ઞાન છે અને અજ્ઞાનના કારણે ફરી અણસમજણ કે ગેરસમજણ પણ છે. અને ઘણી વખત અજ્ઞાન કરતા પણ અણસમજણ કે ગેરસમજણ જે છે એ વધારે નુકસાન કરતી હોય છે. પણ જીવની દશા એ પ્રમાણે જ છે. પોતાને સંપૂર્ણ અજ્ઞાની તો એ માનતો નથી અને છે પણ નહીં. હું છું એવું એને ભાન છે, હું ચેતન છું એવું પણ એને ભાન છે, અને સુખને ઝંખું છું એ પણ એને ભાન છે. તો આ બધું ભાન તો એને છે. એટલું જ નહીં, વ્યાવહારિક ક્ષેત્રનું જે જ્ઞાન જે છે એનાથી પણ એ પોતાને કેવો માને છે? જ્ઞાની માને છે, ડાયો માને છે. હું કેવો છું? તો કે હું વ્યવહારુ છું, હું બહુ જ વ્યાવહારિક છું. આને પણ એ શું માને છે? પોતાનું એક મહાન જ્ઞાન માને છે. તો આવી ઘણી બધી સમજણોના આધારે, કે જે સમજણ હોય કે ગેરસમજણ હોય એ વ્યક્તિ પોતે જ જાણે, પણ છતાં એ પોતાના વિશે કેવો અભિપ્રાય રાખે છે? હું ઘણું બધું જાણું છું. અને એના પરિણામે જ પોતાના અજ્ઞાનને એ સમજી શકતો નથી. અને અજ્ઞાનને ન સમજી શકે તો એને દૂર કરવા માટે પ્રયત્ન પણ ના થાય. ભગવાન એના પ્રત્યે જ અહીંયા આંખ ખોલે છે કે અર્જુન, મનુષ્ય કે જીવનું જે સાચું સ્વરૂપ જ્ઞાન જે છે એ અજ્ઞાનથી આવૃત છે. તેન મુહ્યંતિ જંતવઃ, કે જેના કારણે મનુષ્ય મોહમાં પડે છે, શોકમાં પડે છે. ભગવાન અહીંયા શબ્દ વાપરે છે જોવા જેવા છે. આગળ ભગવાને શબ્દ વાપર્યો તો વિભુહુ. જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે? એ વિભુ છે, પ્રભુ છે. પણ જ્યારે અજ્ઞાનથી યુક્ત થઈ જાય તો એ કોણ બની જાય છે? જંતુ. ભગવાન કેને જંતુ કહી દેશે. ક્યાં પ્રભુ અને ક્યાં જંતુ? તો પ્રભુ વિભુ જ
પોતાને શું માનવા લાગે છે? જંતુ માનવા લાગે છે. શેના કારણે? અજ્ઞાનના કારણે. અવિદ્યા દેવીની મહાન કૃપાના કારણે એ પોતાને શું સમજે છે? જંતુ સમજી લે છે. અને જંતુનો અર્થ શું? જેનું પોતાનું કોઈ સામર્થ્ય નથી. આમ તેમ એને ઉડાડી દેવામાં આવે, એના ઉપર પગ પણ મૂકી દેવામાં આવે, પાણી પણ રેડી દેવામાં આવે, તો જેનું પોતાનું કોઈ સામર્થ્ય નથી, હવાના એક ઝોકાથી જે ઉડી જાય છે, એક દીપકની પાસે જવાથી જે બળી મરે છે, એક વાટકી જલમાં જવાથી જે ડૂબી જાય છે, તો આવી આ જંતુની દશા છે. મનુષ્ય પણ જ્યારે ડાપણથી વેગળો હોય ત્યારે એની દશા પણ કેવી છે? આવી જ છે. એ શોકમાં ડૂબી જાય, ક્રોધાગ્નિથી એ બળી જાય, અને કંઈક એવો હવાનો એક ઝોકું આવે, અંદર મનમાં એવો એક વમળ ઉઠે કે એને આમથી તેમ એવો ચક્રાવે ચડાવે કે એને પોતાને પણ ખબર ના પડે કે હું શા માટે ફૂદેડી ફરું છું. ઊભો રહે ત્યારે ખબર પડે કે આ તો હુંય ફરું, સાથે બધુંય ફરવા માંડ્યું, આ કેમ થવા માંડ્યું, ક્યારેય ખબર પડતી નથી. તો પોતે ફરે અને દુનિયાને આખી કેવી કરવા માંડે છે? ફેરવવા માંડે છે. એવી જ એને દેખાય છે. આ બધું શેનું પરિણામ છે? જંતુ બની ગયો. અને જંતુ બનવાનું કારણ શું? અજ્ઞાન માત્ર. તો જે સાચું બલ જે છે એ સાચું બલ તો આત્મજ્ઞાન જ છે. તો જે મુખ્ય સ્વરૂપ છે, જ્યાં મુખ્ય પરિશ્રમ કરવાનો છે, મહેનત કરવાની છે, પોતાને જે શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ આ બધું જે પ્રાપ્ત થયેલું છે એનો જ્યાં ઉપયોગ કરવાનો છે ત્યાં એ એનો પૂરો ઉપયોગ કરતો નથી. હંમેશા એનો પ્રયત્ન શું હોય છે? તો કે હવામાં મહેલ બાંધવાનો પ્રયત્ન હોય છે, અને ક્યારેય પણ બંધાય નહીં, પૂરો થાય નહીં, એમાં ક્યારેય રહેવા જવાનું સુખ પણ પ્રાપ્ત થાય નહીં. હવા મહેલ એટલે હવા મહેલ જ છે. એના પ્રયત્નો હંમેશા એવા ને એવા જ રહેશે. તો ભગવાન કહેશે કે વાસ્તવિકતાની ભૂમિ ઉપર રહી અને વિચાર કર, થોડો શાંતિથી, ગંભીરતાથી વિચાર કર કે જીવન શું છે, એની મૂળભૂત સમસ્યા શું છે, શા માટે જીવનમાં દુઃખ અનુભવાય છે, બધું કરવા છતાં, ડાપણ ચલાવવા છતાં પણ શા માટે વારંવાર મનમાં વ્યથિત થવાય છે, શા માટે અંતરમાં ઉદ્વેગ વારંવાર ધારણ થઈ જાય છે? આનો તું જરા વિચાર કર. અને બધું હોવા છતાં પણ આ બધું થયા કરે છે. બહાર બધું જ છે. અન્ય લોકોની દ્રષ્ટિમાં તમે સુખી, સંપન્ન કહેવાય શકો એવું બધું જ હોય પાસે, અને છતાં પણ અંદરથી હું મને પોતાને કેવો અનુભવ કરું છું? એક પ્રકારનો અસંતોષ, એક પ્રકારની અધૂરપની લાગણી. અને મન જ્યારે એવું કંઈક વિચિત્ર થઈ જાય ત્યારે નથી બંગલો સુખ આપતો, નથી સ્વજનો સુખ આપતા, ગમે એટલું બેંક બેલેન્સ પણ ત્યારે કંઈ કામ લાગતું નથી. મનમાં જ્યારે આંટી ચડી જાય, મન જ્યારે ક્યાંક અટકી જાય તો એમાંથી બહાર કાઢવા માટે આમાંનું કંઈ કામ લાગતું નથી. તો આ તો પોતાના અનુભવથી જ શીખવું પડે છે. જ્યારથી સમજણા થયા, કેટલી બધી મહેનત કરેલી છે, પરિશ્રમ કરેલો છે દુઃખને ટાળવા માટે. અને માત્ર આ મહેનત કે આ યાત્રા, આ સફર આ જન્મની જ નથી. અત્યારે જેટલું કર્યું એટલું આગલા જન્મમાં પણ કરેલું છે, એની આગળના જન્મમાં પણ કરેલું છે. જ્યારથી સમજણ આવે ને દોડવાનું થાય, હું શેના માટે દોડું છું? દુઃખને ટાળવા માટે, સુખને પ્રાપ્ત કરવા માટે. પણ હજુ સુધી મંજિલ તો આવી નથી. ગમે ત્યાં ગયો ને ગમે ત્યાં રહ્યો ને ગમે તે પ્રાપ્ત થયું, હજુ પણ અંદરથી શું લાગે છે? ખાલીપો અનુભવાય છે. હજુ અંદરથી કોઈ ધક્કો મારે અને મારે દોડી જવું પડે છે. અંદરથી કોઈ ચાવી ઘુમાવે અને મારું મુખ હસતું હોય તો એમાંથી લાંબુ થઈ જાય છે, લટકી પડે છે. શેના કારણે? બહાર તો બધું જ છે,
મકાન છે, ધન છે, સ્વજન છે, બધું જ છે, અને છતાં પણ મોઢું શા માટે લાંબુ પોડું થવાનું છોડતું જ નથી? નિત્ય પ્રસન્ન કેમ રહેતું નથી? તો આ તો પોતાને પ્રશ્ન થવો જોઈએ કે શા માટે? આનો અંત ક્યારે આવશે? આ પરાધીનતા ક્યારે છૂટશે? હસવાનું રડવાનું આ કઠપુતલી જેવી દશામાંથી ક્યારે છૂટાય? એવી તો કોણે દોરી પકડી રાખી છે કે જે મને નચાવે છે? એ દોરીને હું ક્યારે કાપી નાખું અને હું સ્વતંત્ર થઈ જાઉં? આવી પોતાને અંદરથી ઈચ્છા થાય તો ભગવાન જે માર્ગ બતાવે છે એ માર્ગ, એ ઉપાય ત્યારે જ મનુષ્યના જીવનમાં એ સાર્થક નીવડે. એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યાં સુધી તીવ્ર જિજ્ઞાસા, બર્નિંગ ડિઝાયર જ્યાં સુધી અંતરમાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આ ડહાપણ પણ કંઈ કામ લાગી શકતું નથી. બધું જાણવા છતાં પણ સમયે જ એ ડાપણ અજ્ઞાનેન આવૃતમ, એના ઉપર એક આવરણ આવી જાય છે. જેવી રીતે પાણી ઉપર શેવાળ જામી ગયેલ હોય, લીલ જામી ગયેલ હોય, અને એને આપણે હાથથી દૂર કરીએ, જેટલો વખત પ્રયત્ન કરીએ એટલી વખત દૂર રહે, અને હાથ હટ્યો કે તરત જ ફરી પાછી આવી જાય છે. એમ જીવનમાં પણ સત્સંગ સાંભળીએ ત્યારે બધું કેવું લાગે? બધું સાફ જ છે, એકદમ ક્લિયર છે. અને ફરી અહીંયાથી ગયા અને કંઈક મારા મનનું ના થયું તો શું થાય? પેલી શેવાળ બધી માથે ચડી બેસે. પછી અંદર કે જે થાય તે ખદબદવું હોય તો ખદબદે. તો આવી રીતની સ્થિતિ શેના કારણે છે? જે અજ્ઞાન છે, અજ્ઞાન સંપૂર્ણ નષ્ટ થયું નથી. શા માટે? જાણવા છતાં પણ નથી થતું. કારણ કે જેટલો પ્રયત્ન થવો જોઈએ, જેટલું એના ઉપર ધ્યાન અપાવવું જોઈએ એટલું ધ્યાન અપાતું નથી. હજુ પણ લાગે છે કે ના, બીજી દિશામાં પ્રયત્ન કરવાથી કંઈક સમાધાન થઈ જશે. આત્મજ્ઞાન તો બરાબર છે, પરંતુ હજુ આ બધા પ્રયત્નો જે છે હજુ થોડા કરીશ તો ત્યાં પણ કંઈક સમાધાન થઈ જશે. શ્રેય તો મળવું જોઈએ, પ્રેય પણ સાથે સાથે હોવું જ જોઈએ. તો આવી રીતના એપ્રોચના કારણે જે અવિદ્યા નિવૃત્તિ થવી જોઈએ એ થતી નથી. અજ્ઞાનેન જ્ઞાનમ આવૃતમ, મારું જ પોતાનું સ્વરૂપ અજ્ઞાનથી ઢંકાઈ જાય છે. હું નિત્ય છું, અસંગ છું, અકર્તા અભોગતા છું. આ બધું જાણવા છતાં, યુક્તિપૂર્વક સમજવા છતાં પણ વારંવાર આવૃત થઈ જાય છે. જે સંપૂર્ણ નથી જાણતો એ તો બરાબર સમજી શકાય, પણ જાણનારાની દશા પણ કેવી થાય છે? આ વારંવાર આવરણ આવતું જાય છે. તેન મુહ્યંતિ જંતવઃ, જેના પરિણામે આ જંતુઓ બધા મોહમાં પડે છે. અને મોહમાં પડવું એનો અર્થ છે બુદ્ધિ મૂઢ થઈ જાય છે, મૂઢતાને પ્રાપ્ત કરે છે. વિવેક કાર્ય કરતો નથી, વિવેક ઢંકાઈ જાય છે. તો આટલા જ વાક્યથી ભગવાન દર્શાવી દેશે કે અર્જુન, જીવનમાં સાચી સમજદારીનું કેટલું મહત્વ છે. અને આ પરથી જ આપણને ખ્યાલ આવે કે આપણા શાસ્ત્રમાં જ્ઞાનને, સમજદારીને કેટલું મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે. અન્ય કોઈ દર્શનમાં, અન્ય કોઈ સંપ્રદાયમાં સમજદારીનું આટલું મહત્વ, આટલો આદર ક્યાંય કરવામાં આવ્યો નથી.
પોતાના જ સ્વરૂપના સંદર્ભની સમજદારી, એમાં જ બધું સમાધાન રહેલું છે. અને એ અજ્ઞાન નિવૃત્તિ થતા, અવિદ્યા પટલ નિવૃત્ત થતા, દૂર થતા, સર્વ પ્રકારની દોડ જે છે એ શાંત થઈ જાય છે. તો આ દશા જે છે એ કંઈક ઉલટી દશા છે. જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેના અવિદ્યારૂપી પડદાની નિવૃત્તિ થઈ, એને પછી નામરૂપાત્મક જગત દેખાતું નથી, એનું મહત્વ રહેતું નથી. અને જેનો પડદો પડેલો જ છે એને શું દેખાય છે? નામરૂપાત્મક જગત જ દેખાય છે. હોવું જોઈએ શું આનાથી ઊંધું? પડદો હોય અને ના દેખાય, અને જેનો પડદો નિવૃત્ત થયો હોય એને બધું દેખાવું જોઈએ. પણ આ જ્ઞાનની દુનિયા કેવી છે? આખી ઉલટી દુનિયા છે. જેની આંખ ઉપર અજ્ઞાનનો પડદો છે એને બધું જ આ વિવિધ જગત દેખાય છે અને એની પાછળ દોડે છે. અને જેનો અજ્ઞાન પડદો નિવૃત્ત થઈ ગયો, એને નામરૂપાત્મક જગત દેખાતું નથી, એ સર્વત્ર પરમાત્માના દર્શન કરે છે. તો આ ઉલટી દશા છે. એવું જ કંઈક કહેવામાં આવે છે કે આશા જે છે એ આશા નામનો પાશ, રજ્જુ, અપેક્ષા, આશા એ એવા પ્રકારનું બંધન છે કે જે આશારૂપી બંધનથી બંધાયેલો હોય એ હંમેશા ભાગતો રહેશે. અને જેનું આશારૂપી બંધન દોરડું છૂટી ગયું એ શાંતિથી બેસે છે. આશાનામ મનુષ્યાણામ વિપરીતા હિ શૃંખલા. આ શૃંખલા, આ જે બંધન જે છે કેવી છે? વિપરીતા, કંઈક વિચિત્ર વિપરીત બંધન છે. યયા બધા પ્રધાવંતી, જે એનાથી બંધાયેલા છે એ બધા ભાગે છે. અને મુક્તા તિષ્ઠંતિ પંગુવત, અને જે આશારૂપી દોરડાથી જે મુક્ત થઈ ગયેલા છે, જેનું બંધન છૂટી ગયેલું છે, એ એક જગ્યાએ ચૂપચાપ બેસે છે. તો હકીકત તો એવી છે કે બંધાયેલા ક્યાંય જઈ ના શકવા જોઈએ, અને મુક્ત જે છે એ દોડાદોડી કરતો હોવો જોઈએ. પણ અહીંયા દશા ઉલટી છે. જે બંધાયેલા છે એ જ ભાગે છે, અને જે મુક્ત છે આશાથી એ આરામથી બેસે છે. એવી જ રીતે અવિદ્યારૂપી પડદો જેનો ચિરાઈ ગયેલો છે એ આ જગતને જોતો નથી, અને જેની આંખો ઉપર પડદો લાગેલો છે એ એને જ જોઈ અને એની પાછળ ફરતો રહેશે. શોક, દુઃખ, મોહ આ બધાને પ્રાપ્ત કરતો રહેશે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહ. તો ભગવાન આગળ પણ કહી ગયેલા છે. અહીંયા પણ ભગવાન કહેશે કે જ્ઞાનીનો અર્થ જ છે કે જેણે પોતાના સંદર્ભની સમજદારી પ્રાપ્ત કરી, અને અજ્ઞાની એટલે જે હજુ પોતાને જ ઓળખતો નથી. અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ, કે જેના પરિણામે એ મોહમાં પડે છે. આગળ ભગવાન ફરી દર્શાવે છે કે જેનું અજ્ઞાન નિવૃત્ત થયું એના માટે તો આત્મ સ્વરૂપ દીવા જેવું સ્પષ્ટ છે. આગળનો શ્લોક.
અજ્ઞાનમ જ્ઞાનેન નાશિતમ, જેનું આત્મ સ્વરૂપનું અજ્ઞાન જ્ઞાન વડે નષ્ટ થયું. ભગવાન અહીંયા ઉપાય દર્શાવી દેશે કે આ અજ્ઞાનમાંથી છૂટવાનો ઉપાય જ્ઞાન માત્ર જ છે. જેમ અંધકારને દૂર કરવાનો ઉપાય પ્રકાશ માત્ર છે, એવી રીતે અજ્ઞાનને દૂર કરવાનો ઉપાય જ્ઞાન માત્ર છે. તેષામ આદિત્યવચ જ્ઞાનમ, અજ્ઞાન કેવું બની રહેશે? આદિત્યવત. આદિત્ય સૂર્ય. સૂર્ય જે છે એ સૂર્ય 3 કાર્ય કરે છે. સૂર્યોદય થતા 3 કાર્ય થાય, અને એ કાર્ય છે અંધકારનો નાશ, સ્વપ્રગટીકરણ, અને ત્રીજું છે પરપ્રગટીકરણ. અંધકારનો નાશ થાય, સૂર્ય સ્વયંને પણ પ્રગટ કરે છે અને સાથે સાથે અન્ય પદાર્થોને પણ પ્રકાશિત કરે છે. તો આ રીતે સૂર્યોદય થતા આ 3 કાર્ય થાય છે. એ જ પ્રમાણે આત્મજ્ઞાન જે છે એ પણ આ 3 કાર્ય કરે છે. અવિદ્યા નિવૃત્તિ થાય, આત્મ સ્વરૂપનું સ્વસ્વરૂપનું ભાન થાય, અને આત્મજ્ઞાન થતા પર એવું જે જગત જે છે એનું પણ તથ્ય સમજાઈ જાય. ભગવાન અહીંયા એ જ દર્શાવે છે, આદિત્યવચ જ્ઞાનમ તત્પરમ પ્રકાશયતી. એ પરમ આત્મતત્વને, બ્રહ્મ તત્વને આ જે જ્ઞાન જે છે એ પ્રકાશિત કરે છે, એટલે કે સ્વરૂપને જ પ્રગટ કરે છે. અને એ સ્વરૂપ પ્રગટ થતા જગતનું સ્વરૂપ પણ સમજાય જાય. અને આ બંને કાર્ય ક્યારે થાય? અવિદ્યા નિવૃત્તિ થાય. તો આદિત્યવચ જ્ઞાનમ પ્રકાશયતી. એક વખત અવિદ્યા નષ્ટ થતા જ્ઞાન હસ્તામલકવત છે. કારણ કે આ જ્ઞાન કોઈ બીજા વિષયનું જ્ઞાન નથી, આ મારા જ પોતાના સ્વરૂપના સંદર્ભનું જ્ઞાન છે, કે જેના વિશે પછી મારે કોઈ અનુમાન કલ્પના કરવાની આવશ્યકતા નથી. હું સમજું તો એ મારા માટે કેવું બની રહેશે? હસ્તામલકવત. હસ્તામલક એટલે હાથમાં આમળું હોય અને એ કેવું સ્પષ્ટ દેખાય, જેમ હાથમાં પુષ્પ છે. અને તમને બધાને શેનું જ્ઞાન થાય છે અત્યારે? હાથમાં શું છે? પાક્કું ક્લિપ નહીં? ગુરુજી કે છે હે માની લેવું પડે ને. હાથમાં શું છે? તો આ પુષ્પ જ છે. આ જ્ઞાન કેવું થયું? સંશય રહિત, સંદેહ જરા પણ નથી. તો જ્ઞાન એવું છે કે જેમાં લેશ માત્ર પણ સંદેહ નથી. એવા જ્ઞાનને દર્શાવવા માટે કહેવાય હસ્તામલકવત, હસ્તપુષ્પવત. હાથમાં પુષ્પની જેમ પ્રકાશયતી તત્પરમ. મારું જે પરમ સ્વરૂપ જે છે, બ્રહ્મ સ્વરૂપ જે છે એ એકદમ જ સ્પષ્ટ રૂપે પ્રગટ થાય છે. કેવું સ્પષ્ટ? પછી ગુરુજી આવીને કે તું બ્રહ્મ નથી, તું જીવ છે.
તો પણ શું સમજે? હું કોણ છું? તમે ના પાડો તો પણ હું કોણ? બ્રહ્મ જ. વેદ શાસ્ત્ર વેદ દેવ સાક્ષાત આવીને કે વેદ પુરુષ કે તું બ્રહ્મ નહીં, તું જીવ, તો પણ હું શું કહું? હું કોણ? મારું સ્વરૂપ સર્વવ્યાપક, નિત્ય, અવિનાશી, શુદ્ધ, બુદ્ધ, મુક્ત બ્રહ્મ સ્વરૂપ જ છે. ગુરુજી કે વેદ આવીને કે સાક્ષાત નારાયણ પ્રગટ થઈને કે અરે મૂર્ખ, તું કોણ છે? તું મારો દાસ છે, મારો ભગત છે, તું બ્રહ્મ નથી, તો પણ હું શું કહું? દેહ ભાવે દાસોસ્મી. દેહ સ્વરૂપે તમારો દાસ કો બરાબર છે, પરંતુ આત્મ સ્વરૂપથી તો હું કોણ છું? બ્રહ્મ જ છું, સર્વવ્યાપક બ્રહ્મ જ છું. તો વેદ આવીને કે શાસ્ત્ર વેદ આવીને કે ઈશ્વર આવીને કે ગુરુ આવીને કે અને છતાં પણ જ્ઞાન ડગે નહીં. એ જ્ઞાન કેવું કહેવાય? અપરોક્ષ દ્રઢ જ્ઞાન કહેવાય, જે હસ્તા મલકવત. હવે એમાં કંઈ ફેરફાર થઈ શકે એમ નથી. આખી દુનિયા તમને આવીને કે ના હાથમાં પથ્થર રહેલો છે, માનવાના? તમે એક બાજુ છો અને આખી દુનિયા બીજી બાજુ છે. એ બધા બરાડા પાડીને કહેશે કે હાથમાં પથ્થર છે, પથ્થર છે, પથ્થર છે. તો તમે શું કહેવાના? હાથમાં પુષ્પ છે. અને ત્યાંથી પથ્થરમારો તમારા ઉપર થાય તો કે કદાચ ઉપરથી કહી દે કે હા બરાબર પથ્થર, તો પણ અંદરથી તો શું સમજીએ? શું છે આમાં? પુષ્પ જ છે. તો આવું જે જ્ઞાન એને કહેવાય દૃઢ જ્ઞાન. એ સ્પષ્ટ જ્ઞાન છે, સાક્ષાત અપરોક્ષ જ્ઞાન છે. આદિત્યવચ પ્રકાશયતી. એ સૂર્યની જેમ બધું પ્રકાશિત કરી દેશે, બધું સ્પષ્ટ થઈ જાય છે. કોઈ પણ પ્રકારના સંશય ત્યાં પ્રાપ્ત થતા નથી. તો તેષામ આદિત્યવચ જ્ઞાનમ પ્રકાશયતી તત્પરમ. અજ્ઞાન નિવૃત્તિનો ઉપાય જ્ઞાન જ છે. સમસ્યા અજ્ઞાનના કારણે હોય તો સમાધાન શું હોય? જ્ઞાન માત્ર જ સમાધાન હોય. અને હંમેશા યાદ રાખવાનું, સમસ્યાનું સ્વરૂપ હોય એને હું બરાબર સમજું તો એનો ઉપાય પણ યોગ્ય હું કરી શકું. શરીરમાં રોગ હોય તો રોગનું પેલા નિદાન થવું જોઈએ કે શું રોગ છે, અને પછી એ રોગ નિવૃત્તિ માટેનો હું ઉપાય કરું તો રોગ નિવૃત્ત થાય. અને એનાથી ઉલટો કઈ ઉપાય થઈ જાય તો શું થાય? રોગમાં વૃદ્ધિ થાય, આડઅસરો થાય. એવી રીતે અહીંયા પણ છે. જો ઉલટો ઉપાય કરું, સકામ કર્મો કરું, રાગ દ્વેષથી પ્રેરાઈને વ્યવહાર કરું અને હું માનું કે મારું દુઃખ બધું જતું રહેશે, તો એના પરિણામે થાય છે શું? દુઃખ જવાને બદલે દુઃખનો હંમેશા સરવાળો થતો રહેશે. પણ યોગ્ય ઉપાય ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે હું સમજું કે આ દુઃખના મૂળમાં શું છે, મુખ્ય સમસ્યા શું છે. દુઃખ અનુભવાય એ જ મુખ્ય સમસ્યા છે કે દુઃખ અનુભવાય છે એની પાછળ કંઈ મૂળ રહેલું છે. તો એના મૂળમાં રહેલું છે અજ્ઞાન, આત્મ સ્વરૂપનું અજ્ઞાન. અને એને હું સમજું તો પછી ઉપાય શું થશે? અજ્ઞાન નિવૃત્તિનો ઉપાય, કે જે ઉપાય છે જ્ઞાન માત્ર. તો તેષામ આદિત્યવચ જ્ઞાનમ પ્રકાશયતી તત્પરમ. હવે આજે જ્ઞાનની વાત ભગવાને કરી. આ જ્ઞાન પ્રાપ્તિના એક પછી એક જે સોપાન જે છે એને ભગવાન પછીના શ્લોકમાં દર્શાવે છે.
સોપાન દર્શાવે છે. તદ્બુદ્ધયઃ તદાત્માનઃ તન્નિષ્ઠાઃ તત્પરાયણાઃ. આ એક પછી એક ક્રમથી પ્રાપ્ત થતા સોપાન છે કે જે વ્યક્તિ જ્ઞાન પથે ચાલે, ધીમે ધીમે એના જીવનમાં, એના નિશ્ચયોમાં કેવી રીતે પરિવર્તન આવે છે, તો એના ભગવાન આ સોપાન દર્શાવે છે. તદ્બુદ્ધયઃ પ્રથમ સોપાન, તદાત્માનઃ દ્વિતીય સોપાન, તન્નિષ્ઠાઃ તૃતીય, તત્પરાયણાઃ ચતુર્થ. તો આવી આ જ્ઞાન સાધના કે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર દરેક જીવને છે, માત્ર એના માટે તીવ્ર જિજ્ઞાસા હોવી જરૂરી છે. અધિકાર સૌને છે, પ્રયત્ન કરે તો જરૂર પહોંચી શકે, પણ એના માટે બીજી બાજુની જે દોડ જે છે એમાંથી થોડું અટકવું જરૂરી બની રહેશે. પહેલા જે ગતિએ દોડતા હતા એ જ ગતિએ દોડતા રહીએ અને બીજી બાજુ પણ જઈએ, એ બંને સંભવ બનતું નથી. તો એ જે દોડ જે છે એ સાપેક્ષ રીતે છૂટવી જોઈએ. એને જ શાસ્ત્રમાં વૈરાગ્ય શબ્દથી કહેવામાં આવે છે. વૈરાગ્ય અને જિજ્ઞાસા આ બે જ ચક્ર છે જેના ઉપર સાધકની ગાડી સડસડાટ દોડી શકે. તો ભગવાને અહીંયા ઉપાય બતાવ્યો કે ભવસાગરને તરવાનો ઉપાય છે જ્ઞાન નૌકા, વિજ્ઞાન નૌકા. જે પણ એનો આશ્રય લે એ જરૂર ભવસાગરને તરે છે. માત્ર એ નૌકામાં ચડવા માટે હિંમત જોઈએ. એમ ઘણા બધા હોય ને, એ હોડીમાં બેસે જ નહીં. કેમ? બીક લાગે કરીને એ દૂર જ રહે. 4 જણ પકડીને લઈ જાય ત્યારે માંડ ચડે. તો એટલાથી જે ડરે એના માટે નદી પાર કરવી કઠિન છે. એવું જ અહીંયા છે. આ જ્ઞાન સાધના જે છે, જ્ઞાન નૌકા જે છે, એના ઉપર પણ આરૂઢ થવા માટે હિંમત જોઈએ. અને એ હિંમતથી જ વૈરાગ્ય, જિજ્ઞાસા પ્રાપ્ત થતા હોય છે. અને એક વખત આરૂઢ થયો, ચડ્યો, તો પછી પાર થવામાં એટલી તકલીફ નથી. જેમ આજકાલ એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર એક્સેલેટર હોય છે ને, જેના ઉપર એક પગ રાખો એટલે પછી સડસડાટ સીડી આખી ચડી જવાય. પણ એ પહેલો પગ રાખવામાં બહુ બીક લાગે. એમાં પહેલી વાર જતા હોય ને તો એમ થાય કે શું થશે. તો 5 મિનિટ તો ત્યાં ઊભા રહેવામાં જ જતી રહે કે હમણાં જવું કરી અને પગ જલ્દી મુકાય નહીં. પણ એક વખત એક્સેલેટર પર પગ મૂકી દીધો પછી તો ખબર પણ નથી પડતી કે આટલા બધા પગથિયા કેવી રીતે સડસડાટ ચડી ગયા. તો હંમેશા સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ, જેમ બધી જગ્યાએ ગાડીમાં પણ સ્ટાર્ટ ના થાય, સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ. શિયાળામાં સવારમાં કિક મારીને થાકી જાવ, પણ એકવાર ચાલુ થઈ ગયું પછી વાંધો નહીં. પછી કંઈ કામ હોય ને તો પણ તમે ચાલુ રાખીને જાઓ કે અંદર થેલો ભૂલાઈ ગયો, ચાલુ રાખો. કેમ? નહીં તો ઠંડુ પડી ગયું તો પાછી તકલીફ છે. તો ત્યાં કેવા જાગૃત રહીએ છીએ. એવું જ આ અધ્યાત્મ પથમાં જાગૃત રહેવું પડે. હંમેશા ગરમ રહે તો બરાબર છે. થોડું જો ઠંડુ પડી ગયું, 2-4 વખત સત્સંગ પડી ગયા તો બીજા 2-4 પડતા વાર લાગતી નથી. સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ ફરી શરૂ થાય એના માટે થોડી સમસ્યા થાય. 2-4 સત્સંગ છૂટી ગયા, એમ થાય કે હવે ગયા છે, હજુ જઈશું આવતા વખતે. હવે નોરતા પૂરા થવા દો ને, કે પછી જ જઈશું. કે નોરતા પૂરા થાય તો બહેનોને થાય કે હવે તો ઘરનું કામ, સફાઈ કરવાની, ના ને તેને, હવે દિવાળી પૂરી થવા દો. અરે ભાઈ, કેટલી દિવાળીઓ પૂરી થઈ ગઈ અને હજુ બાકી છે, એ પણ પૂરી થઈ જશે. આપણે પૂરી કરવી પડતી નથી.
કરીએ કે નહીં એ તો આવવાની અને જવાની પૂરી થઈ જ જવાની છે. આપણે કાર્ય કરવાનું છે, પગથિયું ચડવાનું. પહેલું પગથિયું ચડ્યા તો પછી આગળ વધવામાં કંઈ તકલીફ નથી. પણ ત્યાં જ હિંમત ન થાય અને પછી કહીએ કે આજે નહીં, હવે કાલે, કાલે નહીં, હવે પરમ દિવસ, તો કોઈ રીતે આગળ વધાતું નથી. તો આજે જ્ઞાન સાધના, પોતાના સ્વરૂપને પામવાનો અધિકાર દરેક વ્યક્તિને છે. કારણ કે આ સ્વરૂપ આપણે જોઈએ તો એ મારું પોતાનું ઘર છે. મારા ઘરે હું જઉં ત્યારે મારે કોઈની રજા લેવી પડતી નથી. બીજાના ઘરે જઈએ ત્યારે દરવાજો ખખડાવતા, ડોરબેલ મારતા આપણને સંકોચ થાય કે સૂતા હશે, આરામ કરતા હશે, અને સૌથી વધારે લાગે કે બારણું ખુલશે ત્યારે મોઢું કેવું હશે. પણ પોતાના ઘરે કોઈ ચિંતા નથી. ધડાધડ ખખડાવી નાખે અને ખોલે તો સામું જોયા વગર પણ અંદર ઘૂસી જાય. શા માટે? આ તો મારું જ ઘર છે. મારા ઘરમાં મને જવાનો પૂરો અધિકાર છે. એમ મારા સ્વરૂપને પામવાનો, મારી જાતને ઓળખવાનો મને પૂરેપૂરો અધિકાર છે. દરેક જીવને અધિકાર છે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો. પણ એને સમજવું પડે છે. અમારો અધિકાર છે, એને હું પ્રાપ્ત કરી શકું છું, આ અધિકારને હું ભોગવી શકું છું ને એના પરિણામે હું ભવસાગર પાર થઈ શકું છું. આ બધું યોગ્ય રીતે સમજવું તો પછી જ્ઞાન પથે અગ્રેસર થવાય. તો એના જ સોપાન ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. એને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.